તમે જેટલો પાક બદલાવશો ને પડામાં એટલું ઉત્પાદન તમારે વધારે રહેશે ને ઓછો ખર્ચ થશે। તમે છોડવો જાય ત્યારે એને બેક્ટેરિયા નાખો છો તો બેક્ટેરિયા નાખો, બેક્ટેરિયા નાખવાથી તરત જ તમારી મગફળી કાળી થશે અને મંડાઈ જશે। તમે જોજો બે પાક ભેગા હશે ને કદી જોરદાર તો થશે જ નહીં। એટલે એક તો તમારે બવાડું ન થાય, બવાડું ન થાય ને એટલે એ પાક તમારે ઓછી મહેનતમાં સારું ઉત્પાદન આપશે। કપાસ ને એરંડા વાવો છો તો તમે એને પ્લાવ હાંકી નાખો, પ્લાવ હાંકવાથી તમને શું ફાયદો મળે? નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। મિત્રો, દરેક ખેડૂતના મનમાં અત્યારે એક પ્રશ્ન મૂંઝવતો હશે કે ભાઈ આપણે આ વર્ષે ચોમાસો કયો પાક વાવવો જેનાથી આપણે બમ્પર ઉત્પાદન મળે અને ઓછા ખર્ચમાં સારું નફો થાય। કારણ કે અમુક પાક તો આપણે એવા છે કે વધુ ખર્ચો કરે ત્યારે આપણે વધુ વળતર મળે છે, પણ આપણે કંઈક એવા પાક આજે જોવાના છે, જાણવાના છે કે ભાઈ આપણે ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન મળી રહે। તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। છેલ્લે હું મારી ફેવરિટ ટિપ્સ તમને આપી જે આપણા ખેડૂતો માટે ખાસ વરદાન સ્વરૂપ રહેશે। તો સૌ પ્રથમ અત્યારે આપણી ગુજરાતની દરેક ગુજરાતમાં ખેતીમાં અત્યારે જો ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન આપતો જો કોઈ પાક હોય તો એ છે આપણું સોયાબીન। હવે સોયાબીન એટલે કેવું, માણાને એક મગજમાં હજી ઘણા ખેડૂત મિત્રોને એમ થાય છે કે ભાઈ સોયાબીન એટલે નાનો પાક। આપણા મગજમાં એક એવું વાયરસ આવી ગયું છે કે ભાઈ કપાસ છે, મગફળી છે, એરંડા છે, આવા 3-4 પાકમાં જ આપણે વધારે એમાં આજુબાજુમાં રહેતા હોય છે, પણ એનાથી નવા પાક આપણે નથી ઉમેરતા। પણ આજે તમે સ્ટેપ બાય સ્ટેપ જે તમને હાવ ઓછા ખર્ચમાં જે નાના ખેડૂત છે કે જેને ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન મળે એવા પાક કયા, તો આજે દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો બહુ ઉપયોગી બનવાનો છે। ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે ને બહુ જાણવા લાયક માહિતી લઈને હાજર છું। હવે સોયાબીન શું છે કે સોયાબીન અત્યારે મિત્રો આપણે જોઈને જનરલી તો 20 મણ થી 25 મણની આજુબાજુના મણિકા સોયાબીનમાં છે અને અત્યારે બજારની પેરેટી આપણે જોઈએ તો 1000 થી 1200 રૂપિયા એના મણના છે। તો આજે આપણે સોયાબીન એક વીઘામાં 20 થી 25 હજારનો એમાં, તો કે સોયાબીનમાં મહેનત શું? તો સોયાબીન કેવી વસ્તુ છે કે સોયાબીનમાં જમીનમાં એટલી ફળદ્રુપ બનાવે છે કે તમે પાછળના પાક તમે વાવો ને તો એમાં પણ ઉપયોગી બને છે। જીરા જેવામાં એમાં જમીનમાં ઓક્સિજન લેવલ વધારે છે સોયાબીન, આ એક નોટ કરજો। બીજા નંબરમાં કે સોયાબીન આપણે 20-25 મણ થાય છે એટલે તમે એને આશરે 20 થી 25 હજારનો વીઘો થાય છે। હવે એનો ખર્ચના આપણે હિસાબ કરી તો ખર્ચમાં અત્યારે આપણે પડું તૈયાર કર્યું છે અત્યારે રોટાવેટર મારીને ઘઉં વાળું ડિકમ્પોઝ કરીને હેડવીને પિયત આપીને, તો એ પણ અત્યારે મારી પાછળ તમે જોવો છો મસ્ત બની ગયું છે। સોયાબીનમાં અમે અત્યારે લોકો શું કરી છે કે સોયાબીન વાવવામાં 18 ઇંચની જારી રાખી છે। જેમ કે મીડિયમ જમીનમાં 18 ઇંચની જારી અને ખાસ માવજત હોય જેની કે જેને સારું ઉત્પાદન મળે છે સોયાબીનનું અને બહુ મોટો છોડ થાય તો એને 24 ઇંચ અને 27 ઇંચની જારી પણ સોયાબીન વાવવું જોઈએ। કારણ કે સોયાબીન જેમ દૂર હશે ને એમ એમાં સિંગુનો પાક બહુ સારો થાય છે, એટલે પાકમાં કાંઈ ફેર પડતો જ નથી। તમે 18ની જારીએ વાવો, 24ની જારીએ વાવો કે 27 ઇંચની જારીએ વાવો। હવે આ 27ની જારીએ બહુ સારું ઉત્પાદન થાય છે, સારો છોડ થાય છે અને સિંગુ પણ ભરાવદાર ને દાણો પણ સારો થાય છે। હવે 18ની જારી એક રાબેતા મુજબ છે, તો અમે શું કરી કે વરસાદ થાય, વરસાદ થયા પછી વાવણી લાયક વરસાદ થઈ ગયા પછી ડાયરેક્ટ અમે દંતાર રાખી છે। દંતાર સોયાબીનનો કેવી રીતનો કે આગળ સોયાબીન વવાતું જાય, પાછળ એક રાપ હાકી છે, તો રાપ આવેલી જાય એટલે જે 2-3 દિવસ થઈ ગયા હોય ચોમાસાના અને જે બિયારણ થયું હોય નિંદામણનું તો એ નાશ પામે છે। એની પાછળ હમાર હોય છે કે જેથી પડું પ્લેન થતું જાય છે અને જે મોલ ઉગે ને એ ડાયરેક્ટ હાથીએ કહેવાય ને કે ડાયરેક્ટ છોડ આપણે બહાર નીકળી જાય છે। અને સોયાબીનને ઊંડાઈ નાખવાની નથી, તમે 1/2 ઇંચ ઊંડું જશે ને, ખાલી એક કાગળવા ધૂળ ઊંડી જશે ને તોય ઉગી જશે। તમે ચોમાસાના ભેજના વાતાવરણમાં સોયાબીનનો ઢગલો કરી દેશો ને તો એ ઉગી જશે। એટલે ખેડૂત મિત્રો ઊંડું નાખવાની ગણતરી ના રાખતા અને એની માત્રા છે 8 થી 10 કિલો। ઘણા ખેડૂત મિત્રો ઘાટું નાખે છે પણ સોયાબીન દાણા પછી દાણો પડે એટલે કે એની હાયર થાય, ખાલી જગ્યા બહુ ન રહે એટલે એ બેસ્ટ વાવેતર થઈ ગયું છે, બહુ ખાલા ના રહીએ એવું પ્રમાણ। એટલે 8 કિલો મારી મુજબ, પણ તમે 10 કિલો પકડીને હાલો। તમે નવા છો તો તમે 10 કિલોનો વાવેતર કરો એક વીઘે, તો તમારે સોયાબીનમાં શું બીજી મહેનત તો કે ઉગી ગયા પછી એમાં કાંઈ મોટી વાત નથી, ઉરિયાના રાઉન્ડ કરવાના છે અને 1-2 વખત એમાં હાથી હાલશે, ફોરું હાથી આંકવાનું, વજનવાળું પણ નહીં। અને નિંદામણની વાત કરી તો એમાં ખડની દવા મારી દો એટલે તમારે મજૂર ન મળતા હોય તો ખડની દવા મારી નિંદામણ પણ હાવ નાશ પામે છે અને કાંઈ નુકસાન કરતું નથી। તો આ સોયાબીનમાં આવી બધી, અને છેલ્લે તમારે સમય છે, મજૂર છે તો વાઢી અને ઓપનરમાં ગળકાવો તો 3 થી 4 મણ સોયાબીન થ્રેસરમાં ગળકાવવામાંથી આપણે લાભ થાય છે અને જમીનમાં ટોરાતું નથી। કટર હાલે છે જે હાર્વેસ્ટર કહીએ છીએ આપણે, એ પણ ચાલી જાય છે। સંકટ સમયમાં હાર્વેસ્ટિંગ કરાવી નાખો તો પણ સોયાબીન આપણું 1000 નીકળી જાય છે, પણ હાર્વેસ્ટિંગ કરાવવા કરતાં
થ્રેસરમાં કાઢવું વધુ સારું. થ્રેસરમાં કાઢવા માટે વાઢીને હવે આ સિસ્ટમ થઈ ગઈ છે કે હાડી પાથરીને એને શેરા કરવાના, ઢગલા કરવાના, એટલે તમે તરત છેડા પકડીને તમે ઢગલો એનો એકઠો કરી શકો છો. હવે બીજું આપણે આ કહી શકીએ એવી જ જાત તો કે કાળા તલ. હવે કાળા તલ અત્યારે વધુ વરસાદના લીધે લોકોએ બહુ મૂકી દીધા છે. કાળા તલ અત્યારે બજારમાં ભાવ પણ આ વર્ષે સારો છે, 3000 ની આજુબાજુ એનો ભાવ રહે છે. સફેદ તલ કરતા પણ કાળા તલનો ભાવ વધારે રહે છે. અને આમ ચોમાસું એક નડકી જાય છે. કાળા તલમાં એક કાળી ચરમીની ખેડૂતોને બીક લાગે છે. એ શું કામે આવે છે? કાળા તલ મારી દ્રષ્ટિથી એવું કરવું જોઈએ, એક વરસાદ હોયો જાય ને ત્યારબાદ આપણે બીજી વાવણી થાય. અત્યારે જે વાવણી થાય છે ને એ ઓરવણાની વાવણી છે. આપણે ઓરવણાનો જે સમય છે ને કે પિયત આપીને વાવવાનો, એ સમયમાં હવે આપણે વરસાદ થઈ જાય છે. આપણે માની લ્યો કે 10-12 જૂનમાં વાવણી થઈ કે 18 જૂનમાં વાવણી થઈ તો એ બધા ઓરવીને વાવ્યા જેવા પાક થઈ ગયા કહેવાય છે, આગતરા પાક કહેવાય. પણ કાળા તલને ચારમી આવવાની બીકે તમે એક લેટ વાવણી કરો તો પણ ચાલે, બીજા વરસાદે વાવો તો પણ ચાલે, બરાબર છે. તો કાળા તલને અંતર શું રાખવું? તો આપણે શું કરતા કે 27 ઇંચની જારીપે આપણે કાળા તલને વાવતા. પણ કાળા તલ જો ખરેખર સારી જમીનમાં વાવવો હોય તો એને 54 ઇંચની જારી સુધી વાવેતર કરી શકાય. 54 ઇંચની જેમ આપણે કપાસની હાર કરી છે 54 ઇંચની જારીએ, 36 ઇંચની. મારી એવી દ્રષ્ટિ છે કે તમે 54 નહીં પણ 36 ઇંચનો ગાળો, એટલે 36 ઇંચ તમે સમજો છો ને, 27 થતું હોય એટલું તો 36 વધારે થાય છે. તો 36 ઇંચનો ગાળો હોય છે ને તો એમાં એને જે ભાદરવાની ગરમીમાં જે ચરમી આપને જોવા મળે છે, કાળા તલ સુકાઈ જાય છે, ઉભૂક થાય છે, તો એને ગીચતાથી એ થાય છે. કાળા તલમાં પણ ખેડૂત મિત્રો 200 થી 200 ગ્રામ વીઘે વાવો અને એને કાયદેસર પારવી નાખો. એમાં કાંઈ મહેનત નથી અને એમાં મબલક 10 થી 12 મણ લગનના ઉત્પાદન જોવા મળે છે અને 3-3000 રૂપિયા સુધી એના ભાવ છે. તો એમાં અને તલ વાળું પડવું પાછું કોઈ પણ પાક વાવી તો પણ એમાં સારો થાય છે. આ પાક પણ બેસ્ટ રહે છે આપણી ગુજરાતની જમીનોમાં. ઘણી જમીનોમાં અનુકૂળ ન પણ હોય એવું પણ બની શકે, પણ મુખ્યત્વે તમારે જે અનુસરવું હોય એ તમે વિડીયોને બાદ તમને હું આખી એક પ્રોસેસ કહું કે કયા સમયે ક્યાં વાવવું હોય. પછી હવે આપણે વાત કરી મગફળીની. તો મગફળીમાં સૌથી સારામાં સારી નવી જાતો આવી હોય, તમે રિસર્ચ હોય, તમને ખબર છે તો આજે G20 મગફળી છે કે ઘણી બધી આવે, 22 નંબર આવે છે, બરાબર, 32 નંબર આવે છે. ઘણી નવી જાતોનો પણ ઉપયોગ કરી અને વાવેતર કરી શકો છો. મગફળી શું છે કે મગફળી વધારે કોને વાવવી જોઈએ? જેમ કે પશુપાલન જેને ઘરના વસાવે છે, આજે 2-3 ગાયો છે કે ભેંસો છે કે બળદ છે, એ લોકોને મગફળી થોડી વાવે તો એને એક પાલાનો પણ એક પ્રશ્ન બચે છે. એને નિયણ ઘરની થઈ જાય છે, લેવા નથી જવી પડતી, એ પણ એક મોટો ફાયદો મળે છે. એટલે એવા લોકોને અડધી મગફળી વાવે, અડધું સોયાબીન વાવે, અડધો કપાસ વાવે, આવા નોખા પાક વાવવા જોઈએ. તો મગફળીમાં આ રીતે મગફળી પણ અમે અત્યારે અમારી દ્રષ્ટિ પ્રમાણે હું શું કરું છું કે આજે અત્યારે આમને જમીન છે તો 18 ની જારીએ ચા નાખો કે GPS થી વાવો તો ચા નાખવાની પણ જરૂર નથી. મગફળીનો દંતાર 18 ઇંચની જારીએ 5 દાંતે મોટા ટ્રેક્ટરથી અમે વાવીએ છીએ અને એમાં ઉપર આપણને હમાર સાથે થઈ જાય. અમારે વવાઈ ગયું એટલે કાંઈ મહેનત રહેતી નથી. તો અને એ 4 મહિના લગન એ સમય લે છે 37 નંબર. તો અમે છેલ્લે એને કમ્પ્લીટ 2-3 હાથી હાલી જાય છે, પાત્રા હાલી જાય છે, પાવામાં પણ કોઈ નુકસાની નથી. એટલે પારા વારીને વાવવાનું મારો બહુ ઈરાદો નથી કે પારા વારીને વાવીને તો છેલ્લે તમારે પાડવામાં મજા નથી આવતી ને આ પાડવામાં પણ હેલી, છેલ્લે ધૂળ પણ નથી થતી 37 નંબરમાં. અને ઘણી બધી એવી જાતો છે કે એમાં ઝીણા મૂળ થાય ને તો ધૂળના ઢગલા થઈ જાય છે. તો છેલ્લે એને મજૂરી એવડી લાગે છે ને કે 5 મણ મગફળી એમાં હોઈ જાય છે. એટલે બીજી અનેક જાતોમાં તમે ધ્યાન ના દેતા જેમાં ધૂળ થાય છે. 37 નંબર G20 છે. આ G20 મગફળીની એક ગુજરાત 10 છે, જે એવી મગફળીને એક પૂછવાનું નથી. સમયસર વાવેતર કરો અને સીડ ટ્રીટમેન્ટ કરો કે ફૂગના પાવડર આ તે જે તે એ નાખવાના છે નાખો. અને ખાસ ખેડૂત મિત્રો મગફળી ઉગે ને તે ભેગા બેક્ટેરિયા નાખી દેવા. બેક્ટેરિયા ફૂગ તો જમીનમાં છે જ, તમે છોડવો જાય ત્યારે એને બેક્ટેરિયા નાખો છો. પણ મારું એવું કહેવાનું થાય તમારી મગફળી ઉગ્યા ભેગું તમને એવું લાગે છે કે વરસાદી વાતાવરણ છે, ટાઢો માહોલ છે, તો બેક્ટેરિયા નાખો. બેક્ટેરિયા નાખવાથી તરત જ તમારી મગફળી કાળી થશે અને મંડાઈ જશે. હવે પાયા ખાતરની આપણે થોડીક તમને ચર્ચા કરી દઉં કે પાયા ખાતર આપણે વાવવું હોય તો કપાસમાં પણ કોરા ચા આપણે પંચીએથી નાખી પાયા ખાતર એમાં નાખીને તો એ પણ બહુ ગણકારક છે. જે ચામાં નાખવામાં આવે DAP એ વધુ ગણકારક છે. ખાલી વીઘે 10 કિલો ભલે નાખો. મગફળીમાં પણ તમે પાયા ખાતરનો ઉપયોગ કરો. આપણી પાસે એવી ઘણી બધી ઓરણીમાં પણ તમે દાંડવું ખોલી નાખો, પાયા ખાતર ભેગું છાંટે જાઓ, આજુબાજુમાં દાણા રહેશે એ મગફળીને ખાશે, એ પણ કામ કરશે. એટલે પાયા ખાતર મગફળીમાં કપાસમાં પણ નાખવું જરૂરી છે એવું મારું અનુમાન છે. ઓછું નાખો પણ નાખો. હંમેશા કેવું તમે ખતરાવ જમીન કરી જાઓ એવી રીતના ઘઉંવાળાને તમે વ્યવસ્થિત કરી જાઓ તો તમારે DAP ની પ્રમાણ ઓછું કરી જવાનું, બહુ નહીં.
એટલે દેશી ખાતર ઉપર વધારે વજન આપવાનો છે અને આ ડીએપી ઉપર, કારણ કે એના ભાવ પણ હાઈ લેવલમાં છે. અને મારું તો એવું કહેવાનું થાય છે ખેતી સાથે પશુપાલન પણ બહુ જરૂરી બનવાનું છે આગળના જમાનામાં. હવે આપણે બીજી વાત કરી, મગફળી આવી ગઈ અને કપાસની. તો કપાસ કઈ રીતે વાવવો જોઈએ? તો કપાસનું અત્યારે ગણતરી કરીને તો પાછળ ગરમીના સમયમાં ઈર આવે છે. અત્યારે વાતાવરણ ઠંડુ થઈ જાય, 20 થી 25 મે આપણે કપાસ ઓરવી દઈને તો ખૂબ સારું. કપાસ વરસાદ વાવણીનો થાય ને તો જબરો થઈ જાય. અને એને એ કપાસના જે આપણે ખોયલા છે એમાં થોડુંક ડીએપી નાખી અને એને પેક કરી દઈ એટલે એને ચોમાસું વાતાવરણ આવી જાય, વરસાદી વાતાવરણ આવી જાય એટલે એ કપાસમાં ન પિયત આપવું પડે કે નહીં, એ જબર મોટો થાય ત્યારે એક વખત એને પારા ચડાવી દેવાના, ત્યારે થોડુંક અમુક ટકા ખાતર થોડાક નાખી દેવાના. પછી એ કપામાં કોઈ પણ જાતની માવજત કરવાની નથી. અને કપાની આપણે જારીની વાત કરીએ તો હવે બહુ મોટી જારી કરવાથી પણ તકલીફ છે, તો ઉત્પાદન ઘટે છે. બહુ છોડ મોટા નથી થતા, બવાડા થઈ ગયા છે. અને બવાડાની વાત આવી તો ખેડૂત મિત્રો એટલું કહી દઉં, તમે જેટલો પાક બદલાવશો ને પડામાં, એટલું ઉત્પાદન તમારે વધારે રહેશે ને ઓછો ખર્ચ થશે. અને જમીનને પોરો દેવો પણ, ચાર્જિંગ કરવી પણ જરૂરી બને છે. અમે દર વર્ષે તલ વાવી છે. આ વર્ષે અમે કાંઈ તલ નથી વાવ્યો, ઓનલી ફોર જમીનને પોરો આપી દીધો અને ઘઉંવાળાનું ખાતર કરી નાખ્યું, દેશી ખાતર ભર્યા. આવી બધી માવજતો અમે અત્યારે કરી છે. કારણ કે આગલે વર્ષે વાવશું તલ પાછા, એવું નહીં કે નહીં વાવવાનું, ઉનાળુ પીતું વાવો, તલ પણ સારા થાય છે. પણ જમીનને થોડોક પોરો દેવો જેથી તલમાં પણ સુકારો આવવા માંડે, જીરામાં પણ સુકારો આવવા માંડે. એટલે પાક બદલી કરવું એ જરૂરી છે. હવે આપણે મગ અડદની વાત કરી તો કોઈને વહેલું કાંઈ કરવું હોય, ડુંગળી છે કે કાંઈ પણ પાક એવા વાવવો હોય તો મગ અડદ પણ વાવી શકે ખેડૂત મિત્રો ચોમાસે. પણ એ વસ્તુ આપણે બહુ મગજમાં તમને નથી બેસતી, કારણ કે એ એવું વિચારે છે કે ચોમાસે વરસાદના લીધે આપણે નીકળી શકશું કે નહીં, એટલે થોડીક તકલીફવાળો કેસ એ છે. એટલે તલ મેં કીધા ને, એ તલ તમે એ સમયે વાવો ને તો તમારે પાછળ નીકળી જાય, એ પણ કાંઈ ઉપાધિ નથી. હવે આપણે બીજી શું વાત કરવાની છે? એરંડા. એરંડા પણ આપણે વાવવા હોય ને તો વહેલા જ વાવવા જોઈએ, કારણ કે મોડા વાવવાથી એને બરાબર એની હવે વૃદ્ધિ નથી થતી. ચોમાસામાં એનો છોડ સારો થઈ જાય તો એ એરંડામાં પણ સારું ઉત્પાદન મળે. અને ઘણા લોકો એવું વિચારે છે કે મગફળી વાવે, સોયાબીન વાવે, સાઈડમાં તુવેર વાવે છે અથવા એરંડા વાવે છે. તો મારું ખાસ ખેડૂત મિત્રોને ગણતરી એવી છે કે એ વસ્તુમાં તમારી ચોખ્ખી જમીન હશે કે ભાઈ વ્યવસ્થિત જમીન છે, નિંદામણ બહુ નથી, તો એવા પાકમાં તમે ભેગા પાક વાવો ને તો તમને નુકસાની નહીં આવે. આજે મેં આવું ઘણું રિસર્ચ કર્યું ને તો મને એવું લાગે છે કે એકેય પાક સાથે બીજો પાક નહીં વાવવો. આજે તમે ક્યાંય પણ તમે જાઓ તો તમે બે જૂથના માણસો ભેગા થાય. આજે આપણે આઉટસાઇડના માણસોને આપણે જે હોય એને ભેગા કરી તો આપણે એક મજા નહીં આવે. શેની મજા નહીં આવે? કારણ કે આપણા એના અલગ અલગ વિચારો છે. જેમ જે પાક છે ને એ અલગ અલગ વસ્તુ થાય છે ભેગી. તમે જોજો બે પાક ભેગા હશે ને કદી જોરદાર તો થશે જ નહીં. ક્યારેક કોઈને એવું બની ગયું હોય, પણ એ 10% પણ એવું નહીં થતું હોય કે સારા પાક થાય. મેં આ વર્ષે તુવેરમાં પણ જોયું ને તો બહુ નબળી તુવેર થઈ છે. એમાં જે સમયે ફાલ લાગવાનો છે એ સમયે ફાલ ના લાગ્યો તો તુવેરનું આખું ઉત્પાદન નિષ્ફળ ગયું. એટલે તુવેર જેને પિયતનું એ રીતે સેટિંગ નથી અને એ લોકો પાછળ એને પાણી નથી અને મગફળીમાં તુવેર વાવે ને 2-4 પાણી કાઢી જાય અને એને થઈ જતી હોય, તો એવા લોકોને તુવેર વાવે સાથે તો મને કોઈ વાંધો નથી. બાકી સોયાબીન વાવી લીધું, મગફળી વાવી લીધી અને મગફળી કાઢીને કોઈ પણ જીરું, ધાણા, કોઈ પણ ઘઉં, કોઈ પણ પાક વાવો, કાંઈ વાંધો નહીં. તો આ વસ્તુ એક બહુ ધ્યાનમાં લીધા જેવી છે કે તમે બધા એવું ના વિચારો જેને પાણી છે એવું કે આપણે સાથે તુવેર વાવી દઈએ એટલે કાંઈ ઉપાધિ નહીં. એ તમે ન્યા જ રહેશો, વધારે હાથી થશે. એટલે આ વસ્તુ એક ધ્યાનમાં લેવાની છે. અને એરંડા પણ વાવવા જોઈએ, કપાસ પણ વાવવો જોઈએ, મગફળી પણ વાવવી જોઈએ. તમે નોખા પાક જેમ વાવશો ને, દર વર્ષે બદલાવા જાવશો ને, 3 વર્ષે એનો પાક પાછો એના ખેતરમાં આવે ને એટલે એક તો તમારે બવાડું ન થાય. બવાડું ન થાય ને એટલે એ પાક તમારે ઓછી મહેનતમાં સારું ઉત્પાદન આપશે. કોઈ પણ પાક હોય એને બવાડું જોરદાર નડે છે. અને ખાસ દેશી ખાતર ઉપર તમે ટોપિક અપનાવો, આ એક મારી ગણતરી છે. અને જેવા પાક માટે માની લો કે મગફળી વાવી છે તો ઓછી ખેડમાં આખો, કપાસ ને એરંડા વાવો છો તો તમે એને પ્લાવ હાંકી નાખો. કારણ કે પ્લાવ હાંકવાથી તમને શું ફાયદો મળે? ઊંડી ખેડ થઈ ગઈ, પોર ઉપડી ગયો, પ્લાવથી ખીલામૂર ઊંડું ગયું અને એનું ઉત્પાદન સારું મળે. અને પ્લસ તમને પ્લાવનો જે ખર્ચો થાય છે ને એ નિંદામણ હાવ ઓછું થાય છે, એટલે એ પણ તમને વળતર મળી ગઈ. એટલે આ મુદ્દા બધા તમારે ખાસ ધ્યાનમાં લીધા જેવા છે. અને ચોમાસું પાક વાવવામાં ખાસ કરીને તમને કહું ને કે જે મગફળીમાં, કપાસમાં, એરંડામાં સમયસર વાવેતર કરતા જાઓ અને સારી રીતે માવજત કરતા જાઓ એટલે થાય. કોઈ પણ વસ્તુ થાય છે, પણ તમારે મજૂરનું કઈ રીતે ગણતરી છે, તમારી જમીન કેટલી છે, જાજી જમીન હોય તમારે તો બધા અલગ અલગ 10-10 વીઘાના પાક કરતા જાઓ
તો તમને એમાં પણ સારી વળતર મળે. એક પાક ફેલ થાય તો બે ત્રણ પાકમાં વધુ આપણે નફો મળ્યો હોય, અને એ પણ જમીન બદલા રાખો. એક ધારો પાક વાવવાથી આપણે હવે નુકસાનીમાં જાય છે, એ પણ તમે ખાસ નોટ કરજો. તો આ વિડીયો મારો તમને કેવો ઉપયોગી અને સારો લાગ્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો. અને તમે કયા પાક વાવવાના છો એ મને આજે તમારે કોમેન્ટમાં જરૂરથી બતાવવાના છે, અને આ વિડીયો વધુમાં માણસો સુધી પહોંચાડવાનો છે. બસ આટલી ભલામણ છે. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.